તો કેમ છે જુનાગઢ? મારું નામ છે કૌશિક સુખડિયા, સિટી કોમ્પ્યુટર જુનાગઢ. આજે એક યુઝ લેપટોપ મેં એક હાર્ડ ડિસ્ક બદલવા માટે ખોલેલું હતું. તો મેં જોયું કે યુઝ લેપટોપ અને રિફર્બિશ લેપટોપમાં શું ડિફરન્ટ હતો. તો એ હું તમને બતાવવા માંગીશ. કારણ કે યુઝ લેપટોપ બધે મળતું હશે બાય બેક કરેલું, પણ એમાં તમને આ રિફર્બિશ લેપટોપથી થોડું સસ્તું મળતું હશે. તો રિફર્બિશ લેપટોપ લેવું જોઈએ કે યુઝ લેપટોપ લેવું જોઈએ? તો હું તમને બતાવું કે આ યુઝ લેપટોપ છે. આની કન્ડિશન તમે જોવો કે આને આખી કન્ડિશનમાં ધૂળ અને આમાં અત્યારે કઈ ટેસ્ટિંગ બીજું થયેલું ન હોય. તો આ યુઝ લેપટોપ છે, કસ્ટમર આપી ગયા હોય એ તમને સીધું કસ્ટમર વેચી દેવામાં આવે છે. નો ટેસ્ટિંગ, મધરબોર્ડનું કઈ ચેકિંગ થયેલું ન હોય અને આ રીતની કન્ડિશન હોય. આ તો આપણે ખોલીએ ત્યારે ખબર પડે કે આની અંદર ડસ્ટ છે, તો એને સર્વિસ કરવી પડે. કારણ કે ચોમાસું આવે તો આ ડસ્ટ એક પ્રોબ્લેમ બની શકે. હવે આ છે રિફર્બિશ લેપટોપ. તો રિફર્બિશ લેપટોપ છે ને એ આખું ઉપરથી નીટ એન્ડ ક્લીન ચેક થયેલું, ફેન ચેક થયેલો, આખું રેમ, હાર્ડ ડિસ્ક અને મધરબોર્ડ ફૂલ ટેસ્ટિંગ થયેલું, બેટરી સાથે અમારી ટેસ્ટિંગ થયેલી હોય. તો મેં તમને આ બંને લેપટોપની માહિતી આપી, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે યુઝ લેપટોપ અને રિફર્બિશ લેપટોપમાં શું તફાવત હોય. થેન્ક યુ.